નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો બાબરા તાલુકાના પાનસરા ગામની પાનસરા ખાતે વઘાસિયા પરિવાર દ્વારા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબરા તાલુકાના પાનસરા ગામે સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આદ્યાશક્તિ વેરાય માતાજીના સાનિધ્યમાં અનેરો અવસર આવ્યો હતો, ત્યારે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું હતું। બીજા દિવસે સવારે હેમાજળી, ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી। શોભાયાત્રામાં સમસ્ત વઘાસિયા પરિવારના ભાઈઓ બહેનો જોડાયા હતા। રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ હવન વિધિ અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 4 વાગે બીડું હોમવામાં આવ્યું હતું। આમ ભવ્ય પાટોત્સવનું આયોજન સફળ થયું હતું। પરિવારજનોએ વેરાય માતાજી પાસે એક જ પ્રાર્થના કરી હતી કે આવી જ રીતે કુટુંબમાં એકતા જળવાઈ રહે અને પાટોત્સવનું આયોજન સફળતા પૂર્વક પૂર્ણ થયું। સમગ્ર પરિવાર અને ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ રમેશભાઈ બાવસનભાઈ વઘાસિયા, પાનસરા ગામ। અમારે માતાજીનો પ્રથમ પાટોત્સવનું આયોજન 30 તારીખ અને સોમવારના રોજ યોજ્યો હતો। તો એમાં અમારા પરિવારનો પૂરેપૂરો સાથ સહકાર, ગામનો જે સવારમાં હેમાંજળીની અંદર જે આખો પરિવાર એને હાજરી આપી હતી, ત્યાર પછી શોભાયાત્રાની અંદર આખા ગામનો પૂરેપૂરો સહકાર અને શોભાયાત્રા સરસ મજાની નું આયોજન હતું। એ પ્રમાણે ગામને પૂરેપૂરો સપોર્ટ આપ્યો। ત્યાર પછી અમે ભોજનનું પણ પ્રસાદનું આયોજન કરેલું હતું। ત્યારે આખા કુટુંબ, સગાવાલા, બહેનો, દીકરીઓને પણ અમે આમંત્રણ આપ્યું હતું। તેથી અમારા ગામજનોને પણ અમે પ્રસાદ માટે આયોજન આપેલું હતું। તેથી આયોજનની અંદર અમને ગામના દરેક સભ્યોનો ખૂબ સાથ સહકારથી અમારા જે કોઈ આયોજન હતું પાટોત્સવનું એને દીપાયું છે। તેથી અમને ગામજનોનો અમે આભાર માનીએ છીએ અને અમારા કુટુંબનો જે એકતા છે આવી અમે મા વેરાય પાસે માંગણી કરીએ છીએ કે આવી કુટુંબની અમારી એકતા જળવાઈ રહે, બસ એ જ અમારું કહેવું છે।